સુપ્રભાત બાળમિત્રો. વિષય ગુજરાતી ધોરણ 7. ધોરણ 7ની અંદર આપણે શીખતા હતા એકમ નંબર 14 આવ ભાણા આવ. આ અડધું એકમ આપણે શીખ્યા અને હવે જે અડધું બાકી છે એ આજે આપણે શીખીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28. હું રોવા જેવો થઈ જતો. તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો. બૂટ સીવી દેતા નથી. આવો બબડાટ કરી ભગ્ન હૃદય દરવાજો વટી જતો. ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો. આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ. એમાં શું? હવે લેખક હતાશ થઈ જાય છે, રડવા જેવા પણ થઈ જાય છે. પરંતુ ભગ્ન હૃદય એટલે કે જાણે એમનું હૃદય તૂટી ગયું હોય એવું લાગી રહ્યું છે. છતાં પણ તેઓ ત્યાંથી પોતે ઉત્સાહમાં ફરી પાછા નીકળે છે અને ઉત્સાહને પાછો લઈ આવવાનો પ્રયત્ન કરી અને ફરી પાછા ત્યાંથી નીકળે છે. કહે છે આટલા દિવસ નીકળી ગયા તો એ પણ ભેગા. સોમવારે પાછો હું દુદામામાની દુકાને જતો. એ જ શાંતિ અને એ જ સ્વસ્થતાથી દુદામામા કહેતા આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા. હું કહેતો બૂટ આપી દો. તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું. આજે સોમવાર છે. એટલે કહે છે કે હવે વળી પાછા લેખક બૂટ લેવા જાય છે, પરંતુ એને બૂટ મળે છે કે નહીં એ હવે જોઈએ. દુદામામા કહેતા અરે ભાણા બેસ તો ખરો. હા, આ તારાથી મોટો શું કરે છે? હું કહેતો અત્યારે પરશુરામ પોટ્રીમાં નોકરી કરે છે. હવે પરશુરામ પોટ્રી એટલે કે ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું. બસ આટલું સાંભળતા દુદામામાની વાત શરૂ થઈ જતી. અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે. બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં. મેં હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. હું અધીરો થઈ દુદામામાને અધવચ્ચે અટકાવીને કહેતો અરે પણ મારા બૂટ આપી દો ને. હવે દુદામામા વાત ફેરવીને અનેક વાતો કરવા જાય છે, પરંતુ લેખકને શું ઉતાવળ છે? અધીરો એટલે કે એકદમ તડપાપડ છે, ઉતાવળ છે એમને બૂટ લેવાની. એટલે ફરી પાછા એ માંગે છે. હવે ભાણા તારું એ રહ્યું ને મારું એ રહ્યું. એમ કર શુક્રવાર પાકો જા. હવે વેણ ફરે તો કે છે બસ. આમને આમ ફરી વાયદો આપવામાં મને ફરી પાછો વાયદો આપવામાં આવતો. હું આક્રોશ ઠાલવતો. જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી. ન સીવા હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવી તોડી નાખો માં. દુદામામા કહેતા તું નારાજ ના થા માં ભાણા. હવે શુક્રવારનો શનિવાર ન થાય બસ. આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં એ ભાણા એમ હાક મારી દુદામામા મને પાછો બોલાવતા અને ગંભીર થઈને મને કહેતા જો ભાણા, ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવ્યું કે 6 મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ. શુક્રવારે દુદામામા હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો. એ કાંઈ કહે તે પહેલાં હું એને કહી દેતો લાવો બૂટ. દુદામામા કહે ભાણા કાળા કરવા છે કે લાલ? હું ક્રોધમાં ધ્રુજવા માંડતો. અરે તમને 10 વાર કીધું કે લાલ કરવાના છે. પહેલે દિવસે જ નક્કી થયું છે ને. અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા? દુદામામા કહેતા હું તો લાલ કરતો હતો, પણ પછી થયું કે ફેશન કાળાની છે, એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધું. અરે લાલ 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 હવે કાંઈ? હું કહીને ધુઆ ફુઆ થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો. કેટલા બધા ધક્કા ખાય છે બૂટ માટે, પરંતુ એમને હજુ સુધી બૂટ મળ્યા નથી અને એ બૂટ મેળવવા માટે એમને કેટલા બધા પ્રયત્નો કરવા પડ્યા છે. વળી સોમવારે પહોંચીને કહેતો લાવો બૂટ. દુદામામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવીને કહેતા જો રહ્યા. હું જોઈ રહેતો. લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો ત્યાં દુદામામા કહેતા ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, નહીંતર શું થશે કે તને ડંખ પડશે. સમજ્યો? મને એમની વાત વાજબી લાગતી. હું કહેતો ભલે રાખો ઓઠામાં, બસ 2 દિવસ આવીને લઈ જઈશ. હવે આવી રીતે માંડ બૂટ તૈયાર થયા અને લેખકને ત્યાં ફરી પાછા 2 દિવસ માટે એમને મૂકવા પડ્યા હતા. હવે ફરી પાછા કહે છે કે વળી આમને આમ ભાણાથી સારા કહે છે. અરે ભાણા કઈ દુદામામા શરૂ કરતા. વાત જાણે એમ બની કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો. એ બૂટ જોઈ ગયો. હવે જોયું કે એ બૂટ ત્યાં મૂકીને આવે છે. ફરી પાછું શું થાય છે? એને હઠ લીધી. મારે તો બસ આ જ બૂટ જોઈએ ને. તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા. હવે જ્યારે લેખક ફરી પાછા 2 દિવસ પછી પાછા બૂટ લેવા માટે જાય છે તો એ બૂટ એને જોવા મળતા નથી. એટલે એને પૂછે છે કે બૂટ ક્યાં ગયા? તો બૂટ તો દુદામામાએ કોઈકને આપી દીધા છે.
અને સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જજે. 2 દિવસ આમ કે આમ. વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી અને શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું, મૂક ભાણા પગ. હવે ફરી પાછો માપ લેવા માંગે છે. હું અવાચક થઈ ગયેલો. આંખે અંધારા આવી ગયેલા. મારો અવાજ ફાટી ગયેલો. શા માટે? આટલું જ બોલી શકેલો. આગલું પરમાણું હાથવગું નથી રહ્યું. મૂળ વાત આમ હતી. હું તને કહી નહોતો શકતો કે મને એમ કે ભાણો ખીજાશે. હવે એમનાથી ક્યાંક જે માપ આપીને ગયો હતો એ એમના હાથમાં હવે આવ્યો નહીં, ક્યાંક એમનાથી રહી ગયો હતો. એટલા માટે કહે છે કે હવે જો હું કહીશ તો ભાણો ખીજાશે. આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. દુદામામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ 1 આંગળ મોટા સીવાતા, જેથી 2 વર્ષ સુધી ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. દુઃખ તો થતું, પરંતુ બધા તહેવારો નીકળી ગયા પછી લેખકને ખૂબ પ્રયત્ન પછી બૂટ મળ્યા. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા. વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાવાનું દુઃખ ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ રહ્યો છે, યાદ રહ્યો છે. દુદામામાનો સ્નેહ નીતરતો અવાજ હજુએ કાનમાં પડઘાયા કરે છે. એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. એમ કર ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતા આટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુદામામાને અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. આપણે કોઈ પણ વસ્તુ એકદમ સરળતાથી મળી જાય છે તો એ આપણે યાદ રહેતી નથી, પરંતુ આપણે કોઈ પણ વસ્તુને મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હોય તો એ આપણને જિંદગીભર યાદ રહી જાય છે. તો લેખકને પણ પોતાના પુત્રને બૂટ લઈ દેવાના હોય છે ત્યારે એમને પોતાની આ બધી બાળપણની વાતો યાદ આવી જાય છે. અહીં આ એકમ તમારું પૂરું થાય છે. થેન્ક યુ.